ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ધોમધખતા ઉનાળામાં ઠંડક આપતું કોઈ કુદરતી પીણું હોય તો તે છે શેરડીનો રસ. કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર શેરડીનો રસ પીવા માટે દરેક થેલા પર લોકોની લાઈન લાગે છે. ત્યારે સુરત શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી 112 વર્ષ જૂની દુકાન બારે માસ રસ માટે જાણીતી છે. ઉનાળાની ગરમી હોય અને બપોરના સમયે બહાર જઈએ ત્યારે એક ગ્લાસ શેરડીનો રસ મળી જાય તો તે અમૃત જેવો લાગે છે. અને શેરડીના રસ માટે ઠેર ઠેર જાહેર રસ્તા પર લાકડાના મશીનથી લઈને અત્યાધુનિક મશીનવાળા અનેક થેલા જોવા મળે છે, જ્યાં લોકો શેરડીનો રસ પીવા એકઠા થાય છે. આ વચ્ચે દુકાન સ્વરૂપે અસ્તિત્વમાં હોય તેવી ઝાંપા બજારમાં આવેલી દિલખુશ શેરડીના રસની દુકાનની ખાસિયત તેના મીઠા રસની સાથે 110 વર્ષ જૂનું રસ કાઢવાનું મશીન પણ છે, જેને કાટ પણ નથી લાગતો અને મચ્છરનો કે માખીનો ઉપદ્રવ પણ નથી થતો. અમારી દુકાન 112 વર્ષ જૂની છે. દુકાનનું નામ દિલખુશ રસ હાઉસ, ઝાપા બજાર પોસ્ટ ઓફિસના બાજુમાં, સુરત. મારી ત્રીસરી પેઢી છે અને વર્ષોથી એક જ ધંધો, એક જ બિઝનેસ છે આ દિવસ શેરડીના રસનો, અને ચોખ્ખું પ્યોર રસ આપવાનો, કોઈ મિલાવટ નહીં. મશીનમાં એવું છે કે મશીનમાં જે એમાં કોઈ કાચ નહીં લાગે, ઘન મેટલનું મશીન છે. સુરતના જે લોકો છે, બહાર વસેલા છે, કેનેડા છે, અમેરિકા છે, લંડન છે, એ લોકો બી સુરતમાં ખાસ આવે છે. ગુજરાતી લોકો, તે લોકો બી અમારા ખાસ સુરતની રસની દુકાનમાં મુલાકાત કરે છે. રસ પીવા માટે ખાસ આવે છે એ લોકો. અહીં શેરડીના રસ કાઢવા માટેનું જે મશીન છે તેને જોવા માટે તો લોકો દૂર દૂરથી પણ આવે છે, જેની પાછળનું કારણ એ છે કે આ મશીન કોઈ અન્ય ધાતુથી નહીં પરંતુ બંદૂક બનાવવાની મેટલમાંથી બનાવવામાં આવ્યું છે, જેને કારણે જ્યારે રસ કાઢવામાં આવે છે ત્યારે તેની પર માખી કે મચ્છરનો ઉપદ્રવ પણ રહેતો નથી. સમગ્ર સુરતમાં બંદૂક કાઢવાના મેટલના મશીનથી રસ કાઢવામાં આવતો હોય તેવી આ સંભવતઃ કદાચ એકમાત્ર જ દુકાન છે. મશીનની બીજી ખાસિયત એ છે કે તેને કોઈ પણ પ્રકારનો કાટ લાગતો નથી. સુરત શહેરમાં ખાસ કરીને શેરડીના રસની ઇતિહાસની વાત કરવામાં આવે તો સૌપ્રથમ શેરડીનો રસ વેચવાની શરૂઆત વર્ષ 1911માં થઈ હતી. ઝાંપા બજારમાં ઇબ્રાહિમ રાજભાઈ રસવાલાએ દિલખુશ રસ હાઉસ પેઢીની સ્થાપના કરી હતી. પહેલાં 1 આનામાં રસનો ગ્લાસ મળતો થયો, પછી 4 આનામાં થયો અને આજે આ રસનો મોટો ગ્લાસ ₹30 જ્યારે નાનો ગ્લાસ ₹15માં મળે છે. મારું નામ સંજય સુરેશચંદ્ર ગિરીતવાલા છે અને આ દુકાન જ્યાંથી ચાલુ થઈ મારા બાપ દાદા બરાબર ઓળખે જ બધાને, બરોબર છે. ને મારી ઉંમર થઈ 56, 30 વર્ષથી તો હું જે રસ પીઉં છું. ઘન મેટલનું જે છે આ લોકોનું જે આપણે રસ કરવાનું, ની કાટ ખાઈ ની કંઈ નહીં, એટલો પ્યોર રસ મળે છે કે નહીં પૂછો વાત. આજે વર્ષોથી પીઉં છું સવારે,